નમસ્કાર. શું તમે સરકારી નોકરીની રાહ જોઈ રહ્યા છો? તો તમારા માટે એક જોરદાર સમાચાર છે. આજે આપણે વાત કરીશું ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ દ્વારા જાહેર થયેલી ગ્રામ સેવક ભરતી 2026 વિશે. ચાલો, એની બધી જ વિગતો સ્ટેપ બાય સ્ટેપ સમજી લઈએ, જેથી ફોર્મ ભરવામાં કોઈ ગડબડ ન થાય. જી હા, તમે બરાબર સાંભળ્યું. પૂરી 500 જગ્યાઓ. આ કોઈ નાની વાત નથી. ગ્રામ સેવક એટલે કે ક્લાસ 3 માટે આટલી મોટી ભરતી જાહેર થઈ છે. ગુજરાતમાં જે લોકો સરકારી નોકરી માટે તનતોડ મહેનત કરી રહ્યા છે, એમના માટે આ એક જબરદસ્ત તક છે. તો ચાલો, જરા પણ સમય બગાડ્યા વગર આ સુવર્ણ તકને બરાબર સમજી લઈએ. આપણે એક પછી એક બધી જ બાબતો પર નજર નાખીશું કે આ ભરતીમાં ખાસ શું છે અને અરજી કરતી વખતે કઈ નાની નાની વાતોનું ધ્યાન રાખવું પડશે, જેથી આ તક હાથમાંથી સરકી ન જાય. સૌથી પહેલો સવાલ તો એ થાય કે આ ગ્રામ સેવક એટલે શું, એમનું કામ શું હોય? જો, આ ખાલી એક 9 થી 5ની નોકરી નથી. ગ્રામ સેવક તો ગામડાના વિકાસની એકદમ મહત્વની કડી છે. સમજો કે સરકારની જે પણ યોજનાઓ આવે છે, જે વિકાસના કામો થાય છે, એને લોકો સુધી પહોંચાડવાની આખી જવાબદારી એમના ખભા પર હોય છે. ઓકે, હવે આવીએ સૌથી, અને મારો મતલબ છે સૌથી અગત્યની વાત પર, તારીખો અને ફી. આમાં તો બિલકુલ ભૂલ ન થવી જોઈએ, કારણ કે એક નાની અમથી ભૂલ પણ તમને આખી પ્રોસેસમાંથી બહાર કરી શકે છે. તો જરા ધ્યાનથી સાંભળજો. ચાલો, ફટાફટ કેલેન્ડરમાં કે મોબાઈલમાં નોટ કરી લો. ઓનલાઈન અરજીઓ શરૂ થાય છે 16 એપ્રિલ 2026થી અને છેલ્લી તારીખ છે 7 મે 2026. મારી એક સલાહ છે, છેલ્લી ઘડી સુધી રાહ બિલકુલ ના જોતા. સર્વર ડાઉન થઈ જાય, કંઈક બીજું કામ આવી જાય, એવું બધું થાય એના કરતાં વહેલા ફોર્મ ભરી દેવું સારું. અને હા, અરજી કરવાની ક્યાં? તો એના માટે એક જ જગ્યા છે, ફક્ત અને ફક્ત ઓફિશિયલ વેબસાઇટ ojhas.gujarat.gov.in. બીજે ક્યાંય કોઈ પણ લિંક પર ક્લિક કરીને અરજી કરવાની ભૂલ ના કરતા. આ બહુ જ જરૂરી છે. ચાલો, હવે ફીની વાત કરી લઈએ. જો તમે જનરલ કેટેગરીમાં આવો છો તો તમારે ₹100 અને જે પણ સર્વિસ ચાર્જ હોય એ ભરવાનો રહેશે. પણ એક બહુ સારી વાત એ છે કે જો તમે SC, ST, SC/BC, EWS કે પછી દિવ્યાંગ કેટેગરીમાં આવો છો તો તમારે કોઈ જ ફી ભરવાની નથી, બિલકુલ ફ્રી. અને જેમને ફી ભરવાની છે એમના માટે પણ એક ખાસ સૂચના. પેમેન્ટ ફક્ત ઓનલાઈન જ થશે, અને એ પણ SBI e-Pay દ્વારા. કોઈ ચલણ ભરવાનું કે બીજો કોઈ વિકલ્પ નથી, એટલે આ વાત મગજમાં એકદમ ક્લિયર રાખજો. સારું, તારીખો અને ફીની વાત તો થઈ ગઈ. હવે એ જોઈએ કે આ નોકરી માટે કોણ અરજી કરી શકે છે, મતલબ કે એલિજિબિલિટી શું છે. આપણે ભણતરથી લઈને ઉંમર સુધીની બધી જ શરતો વિગતવાર સમજીશું. તો આ જે 500 જગ્યાઓ છે એને અલગ અલગ કેટેગરીમાં વહેંચવામાં આવી છે. સૌથી વધુ 264 જગ્યાઓ જનરલ કેટેગરી માટે છે. એ પછી ST કેટેગરી માટે 101 જગ્યાઓ છે, SC/BC ઉમેદવારો માટે 70 જગ્યાઓ, EWS માટે 47 અને SC કેટેગરી માટે 18 જગ્યાઓ રિઝર્વ રાખવામાં આવી છે. એટલે તમે તમારી કેટેગરી પ્રમાણે જોઈ શકો છો. અને વાત અહીં પૂરી નથી થતી. આ ભરતીની એક બહુ જ સારી વાત એ છે કે એમાં બધાને તક આપવાનો પ્રયાસ થયો છે. ખાસ કરીને મહિલાઓ માટે, દિવ્યાંગ વ્યક્તિઓ માટે અને આપણા માજી સૈનિકો માટે પણ સ્પેશિયલ રિઝર્વેશન રાખવામાં આવ્યું છે. આ ખરેખર એક બહુ જ સારી અને આવકારદાયક પહેલ છે. હવે વાત કરીએ ભણતરની. તમારે કઈ ડિગ્રી જોઈએ? તો સાંભળો, જો તમારી પાસે રૂરલ સ્ટડીઝ એટલે કે BRS અથવા તો એગ્રીકલ્ચર કે હોર્ટિકલ્ચરમાં BSc કે પછી એગ્રીકલ્ચરલ એન્જિનિયરિંગમાં BE કે BTechની ડિગ્રી હોય તો તમે અપ્લાય કરી શકો છો. અને હા, જો ડિગ્રી ન હોય પણ એગ્રીકલ્ચરમાં ડિપ્લોમા કરેલો હોય તો પણ ચાલે. ડિગ્રી તો ઠીક છે, પણ એની સાથે 2 બીજી વસ્તુઓ પણ જરૂરી છે. એક તો કમ્પ્યુટરનું બેઝિક નોલેજ અને બીજું ગુજરાતી અને હિન્દી ભાષાનું સારું જ્ઞાન હોવું જોઈએ. આ બંને હવે દરેક સરકારી નોકરીમાં લગભગ જરૂરી જ હોય છે. ઓકે, હવે ઉંમરની વાત. તમારી ઉંમર ઓછામાં ઓછી 18 વર્ષની હોવી જોઈએ અને વધુમાં વધુ 35 વર્ષ. હા, જો તમે અનામત કેટેગરીમાં આવતા હો તો સરકારના નિયમ પ્રમાણે તમને ઉંમરમાં છૂટછાટ મળશે, એ અલગ. ચાલો, માની લઈએ કે તમે ફોર્મ ભરી દીધું. હવે શું? સિલેક્શન કેવી રીતે થશે? મનમાં આ સવાલ તો થતો જ હશે, બરાબર ને? તો ચાલો હવે આપણે સિલેક્શન પ્રોસેસને એકદમ સરળ ભાષામાં સમજી લઈએ. જો, સિલેક્શન પ્રોસેસ એકદમ સિમ્પલ અને સીધી છે. મુખ્ય 2 જ સ્ટેપ છે.
પહેલું સ્ટેપ છે લેખિત પરીક્ષા. આ પરીક્ષા MCQ બેઝડ હશે, એટલે કે તમને ઓપ્શનવાળા સવાલો પૂછવામાં આવશે. અને જે લોકો આ પરીક્ષા પાસ કરશે એમને બીજા સ્ટેપમાં એટલે કે ડોક્યુમેન્ટ વેરિફિકેશન માટે બોલાવવામાં આવશે. બસ આટલું જ. પણ હા, એક વાતનું ખાસ ધ્યાન રાખજો. પરીક્ષા ક્યારે લેવાશે એની તારીખ હજુ આવી નથી. એ જ્યારે પણ જાહેર થશે ત્યારે ઓફિશિયલ વેબસાઇટ ojas.gujarat.gov.in પર જ થશે. એટલે તમારે થોડા દિવસે આ વેબસાઇટ ચેક કરતા રહેવું પડશે. આ કામ ભૂલતા નહીં. સારું, હવે આપણે લગભગ બધી માહિતી મેળવી લીધી છે. પણ જતા પહેલાં અમુક બહુ જ જરૂરી સૂચનાઓ છે જે ફોર્મ ભરતી વખતે ભૂલ્યા વગર યાદ રાખવાની છે. આને તમે એક ફાઇનલ ચેકલિસ્ટ સમજી શકો છો. જુઓ, 3 મુખ્ય વાતો છે. પહેલી, ફોર્મ ભરતી વખતે કોઈ જ ડોક્યુમેન્ટ સ્કેન કરીને અપલોડ નથી કરવાના. બીજું, તમારા બધા ઓરિજિનલ ડોક્યુમેન્ટ્સ છેલ્લે વેરિફિકેશનના સમયે ચેક થશે. અને ત્રીજી, અને સૌથી અગત્યની વાત, તમારો જે મોબાઈલ નંબર અને ઈમેલ આઈડી તમે ફોર્મમાં લખો એ ચાલુ હાલતમાં અને સાચા હોવા જોઈએ, કારણ કે બોર્ડ તરફથી બધી જ કમ્યુનિકેશન એના પર જ થશે. તો બસ, આ હતી ગ્રામ સેવક ભરતી 2026ની બધી જ જરૂરી માહિતી. હવે બોલ, તમારા પાળામાં છે. સવાલ એ છે કે શું તમે ગુજરાતના ગામડાઓની કાયાપલટ કરવાનો હિસ્સો બનવા તૈયાર છો? જો જવાબ હા હોય તો બસ જરા પણ વાર કર્યા વગર સમયસર ફોર્મ ભરી દો, આજથી જ તૈયારીમાં લાગી જાઓ અને હા, ઓફિશિયલ વેબસાઇટ પર નજર રાખતા રહેજો. તમારા સૌને આ સફર માટે ખૂબ ખૂબ શુભકામનાઓ.